અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યો છે આ મુદ્દો। હાટકેશ્વર બ્રિજ ઉપયોગ વિના જર્જરિત થયાનો આરોપ લગાવાયો। બ્રિજને તોડવા માટે ટેન્કર કાઢવું પડ્યું તેવું ખેડાવાલાનું કહેવું છે। ભાજપના એમએલએ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાની વાત કરી છે। તો આપને જણાવી દઈએ, હાટકેશ્વર બ્રિજ જે વિવાદોનો બ્રિજ બનીને ઊભો છે તેને તોડવા માટે પણ જ્યાં મસમોટો ખર્ચ કરવામાં આવનાર છે, ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં પણ ચર્ચાયો, કોણે ઉઠાવ્યો, શું કહે ચર્ચા આ મુદ્દા પર? જી નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉપાડ્યો હતો ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને લાંબા સમયથી કામગીરી ન થતા હોવાની પણ વાત તેઓએ ગૃહમાં કરી હતી। સ્વાભાવિક છે કે આ મુદ્દો ગૃહમાં ઉઠાડતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચકમક જરી હતી અને ક્યાંક આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ સ્પષ્ટ કીધું હતું કે ત્યાં એક જ સમાજના દબાણો ખૂબ વધી ગયા છે ને એ સમાજના દબાણોના કારણે આ આખી ઘટના સર્જાતી હોવાની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે એક જ સમાજના દબાણોની વાત કરતા ઇમરાન ખેડાવાલાએ ફરી વિરોધ નોંધાવ્યો હતો અને કીધું હતું કે એક જ સમાજના દબાણો દર વખતે ક્યાંક ને ક્યાંક આ જ મુદ્દો મંત્રી દ્વારા ઉપાડવામાં આવતો હોય છે। સ્વાભાવિક છે ત્યારે આ પ્રશ્નમાં ઇન્ટરવ્યુ કરીને શૈલેષ પરમારે પણ એક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે જો એક જ સમાજના દબાણોની વાત થતી હોય તો સરકાર પાસે પાવર છે, સરકાર એ દબાણો દૂર કરવા જોઈએ અને શૈલેષ પરમારે સાથે કોર્પોરેશનમાં હપ્તા ચાલતા હોવાના કારણે આ દબાણો દૂર ન થતા હોવાની વાત કરી હતી। રિક્ષાઓ ત્યાં ઉભી રહેતી હોવાની પણ વાત શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવી હતી। તેના જવાબમાં પણ જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જ્યારે દબાણો દૂર કરવા જાય છે ત્યારે આ જ કોંગ્રેસ વાળાઓ તેનો વિરોધ કરવા પહોંચી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટીવી મીડિયામાં આવવા માટે પણ તેઓ આનો વિરોધ કરીને પ્રયાસ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યનું પણ ત્યાં ગેરકાયદેસર દબાણ હોવાનો વાતનો ઉલ્લેખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યો હતો। જી બિલકુલથી હિતલ, જોડાયેલા રહેજો, ફરીથી આપની પાસે આવીશું અન્ય સમાચારો માટે। તો હાલ તો હાટકેશ્વર બ્રિજના મુદ્દા પર ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો છે। આ